પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 15 સુદેવની ઉગ્ર તપશ્ચર્યા। ભગવાન નારાયણ કહી રહ્યા છે, હે વત્સ નારદ, સુદેવ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે શ્રી વિષ્ણુએ વરદાન માગવા કહ્યું। સુદેવ ગડગડા અવાજે બોલ્યો, હે નાથ, આપ તો અંતર્યામી છો, મારું દુઃખ આપનાથી ક્યાં અજાણ્યું છે? કૃપા કરી મને એક પુત્ર આપી મારું વાંઝિયાપણું ટાળો, તો મારો સૂનો બની ગયેલો સંસાર સુવાસિત બને। આ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ભક્ત, સંતાન સુખ તો ભાગ્યને આધીન છે, તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, તું 7 જન્મ સુધી વાંઝ્યો રહીશ। વિષ્ણુના આ શબ્દો સુદેવને ઝેર પાયેલા તીર જેવા લાગ્યા। વજ્રના પ્રહારથી કોમળ વેલ ઢળી પડે એમ સુદેવ મૂર્છા ખાઈને ઢળી પડ્યો। પતિની આવી અવદશા જોઈને પતિવ્રતા ગૌતમીનું હૈયું પણ ભરાઈ આવ્યું, છતાંય ધીરજ ધરીને પતિને શીતળ વાયુ ઢોળવા લાગી અને આર્ત સ્વરે બોલી, હે નાથ, દુઃખ મિથ્યા છે, વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી। પ્રભુ સેવા જ ઉત્તમ છે, પ્રભુ સેવાનું ફળ પણ ભાગ્યને પલટાવી શકતું નથી। વિધિના લેખ મિટાવવાનું સામર્થ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં પણ નથી। એનો તમે આજે સાક્ષાત અનુભવ કર્યો, છતાં આટલો બધો શોક શાને? ભગવાન વિષ્ણુને ગૌતમીના આ શબ્દો ન ગમ્યા, પરંતુ એ મૌન રહ્યા। જ્યારે ગરુડથી મૌન ન રહેવાયું, ગરુડજી ઘણા જ ક્રોધાયમાન થયા। પોતાના સ્વામીની શક્તિનું કોઈ અપમાન કરે એ ગરુડજીથી કેમ સહન થાય? ગરુડજી બંને હાથ જોડીને વિષ્ણુને વિનવવા લાગ્યા, હે સ્વામી, અપરાધની ક્ષમા કરજો, અવિવેક લાગે તો માફ કરજો, પરંતુ ઉગ્ર તપશ્ચર્યા કરનાર આ બ્રાહ્મણને વરદાન આપ્યા પછી ફરી જવું એ તમને ન શોભે। ત્રિલોકમાં તમારું તેજ ઝંખવાશે। તમે જ વચન ન પાડો તો શાસ્ત્રો શું કહે? મૂંગા હૈયે ઉના ઉના આંસુ સારતી આ પતિવ્રતા નારી અને દુઃખના દરિયામાં ડૂબકા ખાતા આ વિપ્ર પર દયા કરો। આપ તો સર્વશક્તિમાન છો, સમર્થ છો, દયાળુ છો, કરુણાકારી છો, ધર્મના તાત છો, આજ એ બધા સદ્ગુણ કેમ ભૂલી ગયા છો? આ બ્રાહ્મણ દંપતીને તૃપ્ત કરવા એ તો તમારા માટે સાવ સરળ છે। આપેલું વચન જો મિથ્યા જાય તો જગતમાં મેણું રહી જાય। વિષ્ણુના વરદાન મિથ્યા જશે તો કોણ તમારી ઉપાસના આરાધના કરશે? વિધાતા તો આપની દાસી છે, એના લેખ આપ ન પલટાવી શકો। પુરુષાર્થ અને પ્રભુ કૃપા આગળ પ્રારબ્ધ પાંગડું છે, એ વાત જગતને સિદ્ધ કરી દેખાડો। યેન કેન પ્રકારે આ વિપ્રને પુત્ર આપો। ગરુડના આવા વચનો સાંભળીને વિષ્ણુ મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ગુરુજી, જો તારી એવી ઈચ્છા હોય તો તું આ વિપ્રને એક પુત્ર આપીને એનું વાંઝિયા મેળું ટાળ। તું મારું વાહન છે, મારા તને આશીર્વાદ છે। આ સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ગરુડજીએ સુદેવને કહ્યું, હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું। મારા પોતાના જ અંશથી તારે ત્યાં સુપુત્રનો જન્મ થશે અને તમે પતિ પત્ની બંને સુખી થશો। આવા આશીર્વાદ આપીને ગરુડજી પોતાના સ્વામી વિષ્ણુને લઈને વૈકુંઠમાં ગયા। શ્રી પુરુષોત્તમ મહારાજની જય।